हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 માં ગુજરાતીમાં 22મું ચેપ્ટર જમાના પ્રમાણ એનો ભાગ બીજો આપણે જોઈએ છે ત્યારે બરાબર। ભાગ 1 માં આપણે જોયું કે બિહારી કંઈક ચિંતામાં છે અને ચિંતામાં ઘરનો દરવાજો બંધ કરી અને બહાર આવે છે તો હિંચકા પાસે ફસડાઈ પડે છે અને ત્યાં બેસી અને વિચારોમાં લાગી જાય છે। એ શું વિચારે છે તો કે પોતાની પત્ની નીલા વિશે વિચારે છે। नीला ए बिहारी पुत्री होय छे ए विचारे छे के भाई नीला छे ए बाकीनी दीकरीओ छे बाकीनी छोकरीओ जेवी केम नथी अने विचारोमां घणो बधुं विचारे छे। ए विचारे छे नीला ज्यारे नानी हती अने एनो जन्म थयो त्यारे बिहारीनी पत्नी गुणियल नीलाना जन्म પછી તરત જ પથારીવશ થઈ જાય છે। કોઈ એવી બીમારી એને લાગુ પડી જાય છે કે જેના હિસાબે એ પથારીમાંથી ઊભી થઈ શકતી નથી અને બિહારી ઉપર બેવડી જવાબદારી આવી જાય છે। માં અને બાપની ભૂમિકા નિભાવવાની થઈ જાય છે। એ પોતાની પત્નીની સંભાળ પણ રાખે છે, ઘર પણ સંભાળે છે, ઓફિસ પણ સંભાળે છે અને નીલાને પણ સંભાળે છે। ઘણી બધી જવાબદારીઓ બિહારી એકલો સંભાળે છે। ગુણિયલનું આટલું બધું ધ્યાન રાખવા છતાં ગુણિયલ છે એ બચી શકતી નથી અને મૃત્યુ પામે છે। ગુણિયલ એવું વિચારતી હતી કે બિહારી એની ઘણી બધી સેવા ચાકરી કરે છે। કદાચ હું કોઈ મોટા કરોડપતિને પરણી હોત તો પણ મારી કોઈ આટલી બધી સેવા ચાકરી કરી શકત नहीं અને ગુણિયલના જીવનનો અંત આવે છે। ગુણિયલના મૃત્યુ પછી બિહારી અને નીલા આખા જગતમાં એકલા પડી જાય છે। બંને એકબીજાના સાથ અને ઓથ બને છે। ભાગ 1 માં આપણે અહીંયા સુધી જોયેલું હતું। હવે ભાગ 2 માં આપણે પેજ નંબર 111 માં ઉપર પહેલો પેરેગ્રાફ જોઈએ છીએ। બીજો પેરેગ્રાફ તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા સવારના કામમાંથી પરવારી એને નિશાળે મૂકી આવે, 4 વાગતા નિશાળેથી ઓફિસ લઈ આવે। નીલા ઓફિસમાં રમે કે વાંચે, ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેરે છે। નીલા છે એને સવારમાં તૈયાર કરી દે, બિહારી ઘરનું કામકાજ પતાવી નાખે અને નીલાને તૈયાર કરી દે, સાથે નીલાને એ સ્કૂલે મૂકી જાય છે, ઓફિસે લઈ જાય છે કેમ કે નીલા નાની હતી તો ઓફિસમાં એ રમે છે કે વાંચે છે અને સાથે પછી બે બાપ દીકરી સાંજના ચાલ્યા આવે છે ઘરે। મોસાળીથી મામા મામી આગ્રહ કરીને નીલાને રહેવા બોલાવતા, નીલાના મામા અને મામી કે ભાઈ નીલા નાની છે તો નીલાને ત્યાં મોકલી દો તો એનો ઉછેર સારો થાય। પણ એ જતી નહીં, પોતે જાય તો પિતા એકલા શું કરે? નીલાને ચિંતા હતી કે જો પોતે જશે તો પોતાના પિતાજી એકલા પડી જશે। નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાતો કે નીલા નાની છે છતાં સમજણ શક્તિ એનામાં વધારે છે। નીલાના આ વિચારોથી બિહારી છે હરખાઈ જાય છે। मां मरी गई तेथी શું પોતે કમ છે કે દીકરીને મોસાળ મોકલી દે? બિહારી એવું વિચારે છે કે નીલાની માં મૃત્યુ પામી છે તો પોતે કંઈ કમ છે? માની જવાબદારી પૂરેપૂરી નિભાવી શકે એમ છે, પોતે નીલાને મોસાળે મોકલશે નહીં। માં અને બાપની બેવડી જવાબદારીથી બિહારી એનું જતન કરતો, માં વગરની દીકરીને કોઈ ફસાવી કે ફોસલાવી ન જાય તેની ચાપતી દરકાર તે રાખે કેમ કે માં જે સંસ્કાર આપે, જે સમજણ આપે એ બાપ કદાચ જ આપી શકે। તો બિહારી એવું ધ્યાન રાખતો કે નીલા નાની છે, અણસમજુ છે, એને કદાચની કોઈ ફસાવી ન લે, કોઈ ફોસલાવી ન લે, એટલા માટે એ નીલા ઉપર ચાપતી નજરથી રાખે છે। પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓને અંકિત થયેલી છે એ સમજતા નીલા ને વાર ન લાગી। નીલાએ તરત જ સમજી
જાય છે નાની ઉંમરે કે બિહારીની ખુશી શેમાં છે, તો કે પોતાની દીકરી એટલે કે નીલાની આસપાસ જ વીંટળાયેલી છે. એ નીલા સમજી જાય છે એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ હતું જ નહીં. નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિકથા, મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની એ વાતો. બિહારી નીલા ઉપર સારા સંસ્કાર આવે, સારો પ્રભાવ પડે એટલે બાળપણથી જ નીતિ સંસ્કાર, મહાપુરુષોના જીવન ચરિત્ર, સંત મહાત્માઓની આદર્શભરી વાતો એ નીલા સમજ કરે છે. જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે એ પણ સમજાવો કે પોતાની મહેનતથી આગળ આવવાનું અને સાદાઈપૂર્ણ જીવન જીવવાનું. તેઓ પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ઠસાવતો. નીલાના મનમાં એ વસ્તુ ઘર કરી ગઈ કે સાદાઈમાં જ જીવન છે. ચારિત્ર્ય અને સાદાઈ એટલે બિહારીની દીકરી, એના જે કુટુંબીના લોકો છે એવું સમજતા થઈ ગયા કે ચારિત્ર્ય અને સાદાઈ જોવી હોય તો બિહારીની દીકરી નીલાને જોઈ. ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી કે બીજી સામાન્ય છોકરીઓ કરતા એ નિરાળી છે. નિરાળી એટલે કે અનોખી છે. બરાબર? વારંવાર એક ને એક પ્રકારની વાત કોઈની સમક્ષ કરવામાં આવે તો એ વાત એના મનમાં ઘર કરી જાય છે. એટલા માટે જ નીલા છે એ બાકીની બધી છોકરીઓ કરતા સાવ અલગ બને છે. બીજી છોકરીઓ આછડલી, ઉચ્ચ શૃંખલ અને અધકચરી છે. મતલબ કે કેવી રીતે કોઈની સાથે વર્તન કરવું. આપણે કહીએ ને કે આછકલાઈ છે, એનું વર્તન છે એ આછકલાઈ ભર્યું છે એટલે કે આપણને જોવું ના ગમે એના જેવું વર્તન હોય. પણ નીલા છે એનામાં એવું જોવા મળતું નહીં. એ બધાના અને પોતાના રાહ ન્યારા છે. કોઈ તહેવારે કે ઉત્સવમાં કોઈની સાથે ભળતી નહીં. નીલા છે બધા કરતા અલગ હતી, એનો રસ્તો બધા કરતા અલગ હતો એમ કે છે. એ કોઈ તહેવાર હોય કે કોઈ પ્રસંગ હોય કે કોઈ ઉત્સવ હોય, નીલા કોઈની સાથે ભળતી નહીં. એનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થતો હતો. પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એના નાનકડા મગજમાં એવી ઊંડી અસર થઈ હતી કે કોઈના કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો. કોઈ એને કંઈ કીધું નહોતું, પણ પોતાના પિતાના વર્તનની અને એને આપેલા સંસ્કારની એના ઉપર એટલી બધી ઊંડી અસર થઈ અને એટલી બધી સમજદાર બની ગઈ કે કોઈના પણ કીધા વગર એ પોતાના પિતાનો સહકાર આપતી થઈ ગઈ, એને સાથ આપતી થઈ ગઈ, એનો ભાર હળવો કરતી થઈ ગઈ. જેટલી બિહારીની દરકાર રાખતો એટલી જ નાના હાથે એને બિહારીની રાખવા માંડી. જે રીતે બિહારી છે નીલાનું ધ્યાન રાખતો એવી જ રીતે નીલા બિહારીનું ધ્યાન રાખવા માંડે છે. સવારના દાંતણ, મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉઠાડતી, નાહવા માટે ગરમ ઠંડા પાણીની ડોલો ચકચકિત ઘસીને રાખતી, ટુવાલ અને કપડાં ગોઠવી નાહવા માટે બોલાવતી. જો એ સમજતી થઈ જાય છે કે પોતાના પિતા ઉઠીને કયા કાર્ય કરે છે, એટલે પોતાના પિતા ઉઠે છે એ પહેલા ઉઠી જાય અને એને જરૂરી વસ્તુઓ છે એ ગોઠવીને રાખી દીધી. બિહારી નાઈને ઉઠે તે પહેલા પૂજાનો સામાન, પ્રસાદ અને માળા નજર પડે એ રીતે તૈયાર રાખતી. છાપા અને ટપાલ મુકરર જગ્યાએ રાખતી. મુકરર એટલે કે નક્કી કરેલી જગ્યાએ, કે ટપાલ છે અને છાપા એવા હોય તો એની ફિક્સ જગ્યા હોય કે ત્યાં જ પડ્યા, તો એ લઈ અને નીલા છે ત્યાં ગોઠવી દે છે. નિશાળના સમય પહેલા બધું પરવરી જતી. પરવરી જવું એટલે કે નવરું થઈ જવું. પોતાના સ્કૂલે જવાનો સમય આવે ત્યાં સુધીમાં તો એ બધું જોઈને રાખીને નવરી થઈ જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા. નિશાળેથી સીધી ઘરે આવી અને તરત જ કામે ચડી જતી. પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતા બધી જ રીતે ચડિયાતી છે એ વિચારે બિહારીની છાતી ગજગજ ફૂલતી. ગજગજ ફૂલવી એટલે કે પોતે ખૂબ ગૌરવ અનુભવતો બિહારી કે મારી દીકરી છે એ બાકીની દીકરીઓ કરતા અલગ છે. આમ
છતાં એની વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ એને સતાવ્યા કરતી હતી. નીલાની ઉંમર વધે છે એ જોતા બિહારીની ચિંતા વધતી જાય છે. નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો કે નીલા જેવી છે એના જેવો કોઈ છોકરો મળી ગયો. નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી, કેમ કે નીલા બધી રીતે તૈયાર હતી, સંસ્કારની દ્રષ્ટિએ, કામની દ્રષ્ટિએ જવાબદારી ઉપાડી લીધી હતી, કોઈ એને કહી નહોતું શકતું. તો જેવી નીલા છે એવી જ રીતે જોવે છે તો બાકીના છોકરાઓ છે એ ઉતરતી કક્ષાના લાગે છે, એને લાયક લાગતા નથી. પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય જ એમ વિચારી અને નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા. નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી એ એના વિચારો જાણવા કોશિશ કરતો કે હું જે વિચારું છું એ બરાબર છે ને એવું વિચારી અને પછી જ એ એવું વિચારે છે કે નીલા શું વિચારે છે, એના મનમાં શું ઈચ્છા છે કે એને કેવો છોકરો જોઈએ પોતાના લગ્ન માટે. તો બિહારી એવી કોશિશ કરે છે કે નીલાના મનની અંદરના ભાવો જાણી શકે, પણ નીલા તો આ અંગે કઈ વિચાર કરવા જ ના પાડતી. પોતે ઈચ્છા દર્શાવતી નહીં કે પોતાને લગ્ન કરવા છે, ના પાડી દેતી. મારે તો મીરાબાઈ થવું છે, મતલબ કે સંસાર છોડી અને ખાલી ને ખાલી પોતાના પિતાની સેવા કરવી છે, એ અર્થમાં એ બોલે છે. પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના કહે છે એમ સમજી બિહારીએ હેતથી સમજાવે, પ્રેમથી સમજાવે છે એને કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાઈ છે. બિહારી એવું વિચારે છે કે કદાચ નીલાની એવી ચિંતા હોય પોતે લગ્ન કરીને વહી જશે તો પિતાનું કોણ, એટલા માટે પોતાના ઉપર રહેલા પ્રેમના હિસાબે નીલા છે બિહારીને લગ્નની ના પાડે છે. તો બિહારી નીલાને સમજાવે છે કે ભાઈ પોતાનું સુખ અને સગવડતા સાચવવું બરાબર અને પોતાની સલામતી માટે લગ્ન કરવા જરૂરી છે. આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખી, પોતાની જીદ ચાલુ રાખે છે, ત્યારે બિહારીને થયું આટલી શાણી દીકરીને પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી. ઘણી બધી એને સમજાવે છે પણ નીલા સમજતી નથી. ત્યારે બિહારીને એવું લાગે છે કે આટલી બધી સમજદાર દીકરી છે છતાંય એને સંસારની જે ગંભીરતા છે એના પ્રત્યેનો ખ્યાલ કેમ નથી. કદાચ શરમની મારી પણ ના કહેતી હોય, કંઈ નહીં, એકવાર નક્કી કરીશું એટલે એની મેળે વળી જશે. એકવાર એનો સંબંધ ક્યાંક નક્કી કરી નાખીશું એટલે એ પછી પોતાની રીતે જ એમાં ઢળતી જશે, એવું બિહારી વિચારી લે છે. બિહારી અને નીલા બાપ દીકરીની એક આદર્શ, એટલે બિહારી એવું વિચારે છે કે એક વખત એના લગ્નનું નક્કી કરી નાખીશું તો ઓટોમેટિક એમાં ઢળી પડશે. આ વિચારે એણે સર્વ દિશામાં પ્રયત્ન આદરી દીધા. શેના પ્રયત્નો? તો કે પોતાની પુત્રીના લગ્ન કરવાના છે તો એ માટે એ છોકરાઓની શોધ ચલાવે છે. મામા, જયાબા સૌને નીલા માટે સારો સાથી શોધવા કહ્યું. ત્યારે કેવો મુરતિયો જોઈએ તે અંગે ઝીણવટથી સમજાવ્યું કે નીલા માટે કેવો છોકરો છે એ અનુકૂળ આવશે કે જે એના સ્વભાવને, એની લાગણીને સમજી શકે. એને ઝીણવટથી કહે છે બિહારી કે નીલા માટે આવો છોકરો છે એની શોધ છે એ ચલાવવાની છે. બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું. આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવવી જોઈએ કે દુઃખી થવી ન જોઈએ. નાનામાં નાની વાત છે એ આપણે જોઈ લેવાની છે એમ કે છે. પછી આપણી દીકરી ફરિયાદ કરવા માટે અને પોતાના સાસરે દુઃખી હોય એવું આપણે કંઈ કરવું નથી. નીલાને મેળવવા કંઈ કેટલાય છોકરાઓ પડાપડી કરે છે, કેમ કે નીલા છે એ સંસ્કારી છે, સાણી છે, સમજદાર છે. સુંદર દેખાવડું યુવાન, ચારિત્ર્યશીલ વર, સરસ ઘર, ઉચ્ચ કુટુંબ, બધું જ નીલાને સામે ચાલીને મળ્યું. જો નીલા માટે ઘણા બધા માગ આવે છે, સારું ઘર, સારો છોકરો, સંસ્કારી છોકરો, બરાબર. એમાંથી કોને પસંદ કરવો એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે જાગી ઉઠ્યું. આ ખાલી કલ્પના હતી કે નીલાને મેળવવા માટે ઘણા બધા છોકરાઓ, સારા અને સંસ્કારી ઘરના છોકરાઓ આવેલા છે,
પણ આ ખાલી ને ખાલી એના અજાગ્રત મનની કલ્પના હતી. ખરેખર એવું હતું નહીં, પણ એની કલ્પના હતી. સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો, છોકરી આમ સારી ખરી, પણ જમાના પ્રમાણે રહેતા આવડતું નથી. ઘણા બધા છોકરાઓ છે એને જોવા માટે આવે છે, બરાબર. બિહારી એવી કલ્પના કરે છે કે બધા ઘરેથી હાનો જવાબ આવે છે અને એક સારા સુખી ઘર નીલા માટે એવી કલ્પના કરવા લાગે છે. પણ ખરેખર જ્યારે છોકરાઓના જવાબ આવે છે એના ઘરેથી, તો બધાના એક જ સરખા જવાબ આવે છે કે છોકરી બધી રીતે સારી છે, સમજદાર છે, દેખાવડી છે, પણ જમાના પ્રમાણે રહેતા આવડતું નથી. કેમ કે આપણે આગળ જોયું તો વાત થઈ હતી કે ખાદીના કપડાં પહેરતી હતી, એને પહેરવા ઓઢવાનો શોખ નથી, લડિયા પટિયા કરવાનો શોખ નથી, બરાબર. તો છોકરી જમાના પ્રમાણે નથી એવો જવાબ બધી જ જગ્યાએથી આવે છે. હવે બિહારીની ચિંતામાં વધારો થશે, બરાબર. બિહારી પોતે અંદરથી દુઃખી થઈ જશે, નીલા ઉપર ઠપકો પણ આપશે, એની નીલા ઉપર બહુ ખરાબ અસર પડશે. આ બધું જ આપણે આપણા ભાગ ત્રીજામાં જોઈશું. ત્યાં સુધીમાં તમે ટિપ્પણ, વ્યાકરણ, જે કંઈ આપણે લખીએ છીએ પરિચય લેખિકાનો, એ બધું જ ફેસબુકમાં લખી નાખજો, બરાબર.